સોના ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે। ચાંદી એક જ દિવસમાં 22,000 વધીને 3,78,000 પર પહોંચી ગયો છે। છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીમાં 50,000થી વધુનો વધારો થયો છે। આગામી સપ્તાહમાં 1 કિલો ચાંદી 4 લાખ રૂપિયાએ પહોંચે તેવી શક્યતા છે। તો સોનું પણ સર્વોચ્ચ સપાટીએ છે। 24 કેરેટ સોનાના ભાવમાં 5,000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે 10 ગ્રામ સોનાનો ભાવ 1,65,000 રૂપિયાએ પહોંચ્યો છે। આવતા સપ્તાહમાં સોનું 2 લાખ નજીક પહોંચે તેવી શક્યતા છે। સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે। વૈશ્વિક અનિશ્ચિતતા, ટેરિફ વોર અને વિવિધ દેશો વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિને જવાબદાર માનવામાં આવે છે। જો કે બજારના જાણકારો આને સટ્ટાકીય મૂવમેન્ટ ગણાવી રહ્યા છે। વેપારીઓ રોકાણકારોને થોભો અને રાહ જુઓની ચેતવણી આપી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે વર્ષ 1980માં લંડનના હન્ટ બ્રધર્સ જેવી તેજી લાવ્યા હતા, તેવી જ સ્થિતિ અત્યારે સર્જાઈ છે। 1980ની અંદર એક સટ્ટો થયો હતો, હન્ટ બ્રધર્સ સટ્ટો કહેવાતો, જે લંડનની અંદર એ હન્ટની તેજી તરીકે 80માં સ્થિતિ થઈ હતી। ત્યારે ચાંદીનો ભાવ 1800 થી 2000 રૂપિયાનો હતો, એ રાતોરાત 8,000 પર પહોંચી 80ની અંદર, અને બીજા દિવસે ફરી પાછો એ ભાવ 2022 આવીને ભરાઈ ગયો હતો। 1980 પછીની આ પહેલી મહારેલી ચાંદીની અંદર ખાસ કરીને થઈ છે। પણ અત્યારે જે જોતા લાગે છે કે ચાંદીનો ભાવ વધારો એમાં સટ્ટાકીય હેજ ફંડોની અત્યારે આક્રમકતા દેખાઈ રહી છે। આ બજારને ગમે ત્યારે કોલેપ્સ કરશે એવા એંધાણો પણ છે। રોકાણકારોએ અત્યારે વેઇટ એન્ડ વોચમાં રહેવું જોઈએ। આ લેવલે બજારમાં એન્ટ્રી ન લેવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। કોરોના કાળમાં આ પરિસ્થિતિ નહોતી થઈ, ત્યારે પણ ચાંદી અને સોનું બંને એક સ્ટેબલ મુવમેન્ટ પર ચાલ્યા હતા। અત્યારે જે વૈશ્વિક અનિશ્ચિતતા, ચારે બાજુ અવિશ્વાસનું વાતાવરણ, અને બીજી તરફ હેજ ફંડોએ શેર બજારમાંથી પોતાનું રોકાણ છૂટું કરી અને આજે સોના ચાંદીને એક સટ્ટાકીય મુવમેન્ટની અંદર ડેઇલી ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે, આ એક કારણ છે। આ બબલ્સ ફૂટશે, પણ ક્યારે ફૂટશે એ સવાલ સમયનો છે। રોકાણકારોએ ખૂબ સમજી વિચારીને આની અંદર અત્યારે એન્ટર થવું જોઈએ। આમાં લાખના 12,000 થતાં વાર લાગશે નહીં। આ અત્યારે બજાર આસમાની સુલતાની છે, ક્યારે શું થશે એ નક્કી નથી। હા, અત્યારે જેના પ્રસંગો છે એ પ્રસંગોપાતની જે ખરીદી હોય, એની જરૂરિયાત હોય, એ મુજબનું બજેટ સેટ કરી અને ખરીદી કરે, એમને માટે ફાયદામાં છે। સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજીને કારણે રાજકોટની સોની બજારમાં અત્યારે સન્નાટો છે। ગ્રાહકોની અવરજવર બંધ થઈ ગઈ છે અને ધંધા પણ ઠપ થઈ ગયા છે। સેલિબ્રિટીઝના દાગીના બનાવતી અને વિશ્વભરમાં દાગીના એક્સપોર્ટ કરતા આ બજારના વેપારીઓ અને કારીગરોની હાલત અત્યંત કફોડી બની છે। રાજકોટની સોની બજાર સમગ્ર એશિયાની અંદર આજે એક નામના પ્રાપ્ત છે, વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત છે। રાજકોટની હસ્તકલા કારીગરીના બે નમૂનાઓ રાજકોટથી આજે જ્વેલરી ક્ષેત્રની અંદર બહાર આવતા હોય છે। રાજકોટના કારીગરો અદ્ભુત કલા કારીગરી માટે વિખ્યાત છે, અને રાજકોટની આ સોની બજારે સેલિબ્રિટીઓની ઘરેણા દાગીનાઓ પણ રાજકોટથી જ પ્રોવાઈડ કર્યા છે। ત્યારે આ વિશ્વ વિખ્યાત સોની બજાર આજે એક ખૂબ જ ક્રાઇસિસની અંદર કામ કરી રહી છે। જ્વેલરો પણ અત્યારે ખૂબ જ ચિંતાની અંદર કામ કરી રહ્યા છે। અત્યારે કારીગર વર્ગ સંપૂર્ણપણે કહીએ કે રામ ભરોસે આવ્યા ને સ્થિતિની અંદર કારીગર વર્ગ સોના ચાંદી જ્વેલરી માર્કેટની અંદર આવ્યો છે। બજારમાં ઉત્પાદન ઠપ છે, વેચાણ સંપૂર્ણ બંધ છે। કારીગરોની હાલત અત્યંત દયનીય અને કફનીય થઈ ગઈ છે।